રાજકોટની એમ્સ હોસ્પિટલને લઈ હવે કોંગ્રેસના કાર્યકરોએ ભારે વિરોધ પ્રદર્શન પણ કર્યું. ભરતીમાં અનિયમિતતા, બાંધકામમાં ભ્રષ્ટાચાર સહિતના અલગ અલગ આરોપો મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસના મહિલા નેતા ગાયત્રી વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી સહિતના કાર્યકરોએ એમ્સ હોસ્પિટલમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યું. ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં જ આ વિરોધ કરવામાં આવ્યો. ભરતીમાં અનિયમિતતા, બાંધકામમાં ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો. ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ અને કોંગ્રેસે ભારે વિરોધ પ્રદર્શન કર્યું. યુનિવર્સિટીમાં બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ દિવસની ઉજવણી ન થતા કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની ઓફિસ બહાર એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં બંધારણની કોપી રાખી વિરોધ નોંધાવ્યો. એનએસયુઆઈનો આરોપ છે કે યુનિવર્સિટીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની કોઈ પણ ઉજવણી ન કરી. એટલું જ નહીં, 26 નવેમ્બર બંધારણ દિવસ પણ કોઈ પણ કાર્યક્રમ નથી કરવામાં આવ્યો. એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકરોએ વાઇસ ચાન્સેલર પાસે માફીની પણ માંગ કરી.